ફેમિલી કેમ છો બધા મજામાં? તો મજામાં છે. તો આપણે અત્યાર સુધી વાતા હતા પાણી વાતા હતા ને અદવાનું ચાલુ હતું ને આપણે હવે થઈ ગયા છીએ નવરા. કારણ કે આપણે આખા વાડીમાં આ બધી ડુંગળીમાં નેદી નાખ્યું છે. અમારા રમેશ પાણી વાળે છે. જોવો તો આ પાણી ચાલુ જાય છે. અમારા રમેશ જેલા છે જોવો એ આમ નાખું જોવા જેલા છે ને આપણે હવે હાથ પગ ધોઈને થઈ ગયા છીએ નવરા. કારણ કે આપણે નેદાઈ ગયું એટલે આપણે નવરા. તો હવે તો છે ને ઘરે જવું છે. હવે તો સુરત દાદા પણ આથમમાં ગયા છે જોવો. કારણ કે ટાઈટ પડ્યા પહેલાં આપણે ઘરે યાદ આવી નકર પછી ગાડીમાં ઠંડી લાગે બહુ એટલે ભાગવું જ પડે. કેમ કે આપણે હજી ઓલે ડુંગળી માટો મારવા જવાનું છે. આ ડુંગળી તો મસ્ત મસ્ત છે. ઓલી ડુંગળી જોવા જઈ કેમ છે કેમ નહીં થોડીક આઘી છે જાય છે ને આપણે આ ડુંગળીમાં આટો મારવા આવી જશે. આ ડુંગળી ઓલી ડુંગળી જેવી મસ્ત 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 છે ને આપણે બધા જોઈ શકો છો ડુંગળી કેમ છે કેમ નહીં. કારણ કે આ ઓલી ડુંગળી હતી એની કરતાં મોટી મોટી ડુંગળી છે. ત્યાં એનાથી 10 ગમણ પહેલાં વહેલા હેર વાવેલી છે ને ઓલી થોડીક 10 ગમણ પછી પાસ્તર વાવેલી છે. તો આ ડુંગળી પણ મસ્ત છે. કારણ કે આમાં થોડુંક નેદું છે, થોડુંક નેદવાનું બાકી છે. તો આપણે આ ડુંગળીમાં સવારે નેદવાનું છે. ઓલી ડુંગળીમાં નેદાઈ ગયું છે. એમાં તો નેદવાનું કામકાજ પૂરું થઈ ગયું. પાણી વાવવાનું પણ એકાદો 2 કેરા રહે નકર બાકીનું બધું પડી ગયું છે. તો હવે કાલથી આમાં આપણે નેદવાનું છે. તો આમાં તો આવું ખર્ચ છે એવું નેદવાનું છે ને પાણી વાવવાનું છે અને દવા નાખવાની છે. તો ફાઇનલી આપણે બીજું કાંઈ કામ ન હોય. પાણી વાવવાનું, દવા નાખવાની ને નેદવાનું 3 જ કામ કરવાના આખા દિવસમાં. એટલું કામ થઈ રહી તો ઓલી વાડીમાં પાછું પાણી વાવવાનું કામ ચાલુ થઈ જાય. તો આપણે બાકીનું બીજું કાંઈ કામ નહીં કરવાનું. સ્પેશિયલ પાણી વાવવાનું, નેદવાનું ને દવા નાખ્યા કરવાની એટલે આપણી ડુંગળી થઈ જાય મસ્તી મસ્તીની. ફાઇનલી ફ્રેન્ડ આપણે આટો મારી લઈએ. ઓલા હેડે તો પૂગું કે ન પૂગું પણ અત્યારે આમાં આટો મારું છું પછી ઘરે આવવું પડશે એમ લાગે છે. કારણ કે અમારા સાંજ પડવા આવી ગઈ છે. સુરત દેવ આથમમાં ગયા છે. પછી ઠંડી લાગવા માંડે બહુ ને બહુ એટલે ઘરે વહી લાવવું પડે. કારણ કે અમારા હર્ષિકભાઈ ઘરે છે હજી. અમે હર્ષિકભાઈને લાવીએ નહીં એટલે અમારે વહેલા લઈ લાવવું પડે. તો ડુંગળી તો પણ ફાઇનલી મસ્ત મસ્ત છે. તો બધાય જરૂર ને જરૂર એક કોમેન્ટ કરી દેજો કે ડુંગળી કેવી છે ને કેવી નહીં.